જય માતાજી, બધાને રામ રામ, સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 8 અને આપણે જો હવે ટિફિન ને એવું બધું બનાવી દીધું રાવને એટલે ટિફિન લઈ ગયા. અને અમારા કામ્યાબેન જો અત્યારમાં ઠપ 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 કરવા માંડ્યા છે. જો હું કરે છે આપણે જોઈએ. હાલ જો કામ્યા શું કરેશ તું? હે શું કરેશ તું? કેમ કેમ ગલો તોડો? આખો ભરાઈ ગયો ગલો તો બતાય. આપણે જોઈએ હાલો આખો ભરાણો છે કે નહીં ગલ્લો. હું તો ના પાડતી કામ્યા નથી તોડો, પણ તો કામ્યા બેન જો અત્યારમાં મંડાઈ પડ્યા છે. રવિવારની રજા છે એટલે કાંઈક કરવું. તોડી દઉં. હાલ ઓ ભૂત. બસ લાય હું તોડું. હું તોડું લે. શું કરવું અમારે? તોડવું પડશે હવે ગમે એમ કરી. બહુ પૈસા ખપડે છે. હા લાગી જશે ક્યાંક લાગી જશે ભૂત. આમ કઈ તો કરી લ્યો. આટલા થઈ ગયા. કેટલા નીકળ્યા હે? ઓહો બહુ ઝાઝા નીકળ્યા. આમ કઈ તો કેટલા નીકળ્યા ગલ્લામાં? કામ્યા ગલ્લો તોડ્યો છો. મને આપીશ ને વાપરવા? કેમ મેં આમાં નહીં ખાતા? હોની નોટ આ બધી મેં નાખીશ. લાવ કા એવું હાલે કે હે? કેટલા ગઈ સાયકલ લેવાની છે આમાં? એટલા હું સાયકલ લાવ બધા સિક્કાનો ભાગ લઈ લ્યો. ના નોટ મારી થઈ ગયો. કે પાકી સમજો તો એક નોટ નથી દેતી મમ્મી. હવે તું આવી જો તને નોટ ન દઉં તો મારે નોખો ગલો કરવો. જો કામી છે હકર હું નોખો ગલો કરી જોજે. બસ મારે આખો ગલો ભરાઈ જશે પછી અમે નહીં આપી તમને. જોજે એમ ન હાલે ને. કામ્યા બેન તો રૂપિયા ગણે. હો ભાઈ જો સોની નોટ તો લે. હા હા કડકડતી નહોતું. કડકડતી નહોતું છે ભાઈ. કામ્યા સારું હાલો કામ્યા બેન ગલો તોડો તમે અને પૈસા ગણો ને. આપણે હજી ઘરનું કામ બાકી છે, કામ કરી લઈએ. અને કામ્યા બેને જો કેટલાક પૈસા ભેગા કર્યા છે પછી હમણાં આપણે ગણીને પછી જોઈ કેટલાક છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ગઈ છે ને સિક્કા ગણવાના બાકી છે. કામ્યા નોટું કેટલી થઈ? 900 રૂપિયા થયા. કેટલા? 900 થયા છે કામ્યાબેનને. જો આ એક 10નો સિક્કો લાવો એટલે કેટલા? આ 900 થયા. એટલે અને આ મારો અંદાજ તો હતો તે કામ્યાને 1000 રૂપિયા જેવું નીકળશે. તો મારો અંદાજ કોઈ દી ખોટો હોય નહીં. 1000માં થોડા ઘણા ઓછા હશે. હું કામ્યા પૂરા કરી દઈશ. જો કામ્યા આપણે જોઈએ આવે કેટલા છે. આ 10 ને આ 20 થઈ ગયા ને. 20 ચાલો ગણો. 2
બે ચાર એક એક 30 બે એક ને 40 50 રૂપિયા જેવું છે. 50 ઘટે કામ્યું. 1000 માં 50 ઘટે છે. હું તને આપી દઈશ એક નોટ, એટલે તારે થઈ જશે 1000 પૂરા. ઓકે, તો શું કરશો આ પૈસાનું? 500 ની નોટ બે લઈશ. ક્યાંથી? પપ્પાનામાંથી. હે, તાર પપ્પા પાસે લઈશ. એ પપ્પા આપો મને ગલામ ના 500 ને 2. તો એમ કરજે, આ છૂટા પૈસા બધા તાર પપ્પાને આપી દેજે. તાર પપ્પા 2 3 500 ની આપી દેશે. થઈ ગયું? એમ કરીશ? નહીં. કેમ ભાઈ? એ કેમ ભાઈ? રાતું ન થોડું બેન બે ગયા જો અત્યારમાં ગલો જો એટલા પરાક્રમ છે. જો ના પાડતી કામ્યા ગલો નથી તોડવો તોય તડ્યો. અત્યારે વાગી ગયા છે 7 અને જો મારા કામ્યાબેનને પાછો તાવ આવી ગયો છે. તો અત્યારે જો મીઠાના પોતાને એવું કરવી છે. જો દવાઈ એને પાય પણ તોય તાવ હજી બેનને જાતો નથી. જો હજી તાવ આવી ગયો છે. મીઠાને પોતા લગાવી તો આ માથું બહુ ધગે છે ને તો ઓછું થઈ જાય એમ. કામ્યા માથું દુખે છે? કામ્યા બેનને જો સફરજન કાપી દીધા છે. કામ્યા ઊભી થા, સફરજન ખાઈ લે. હા લે, ઊભી થઈને ખા. કામ્યા ઊભી થઈને ખા સફરજન. લે લાય બદલાઈ દઉં પોતું. જો મીઠાનું પાણી કર્યું છે. દાળ ભાત તારે હાટું બનાવ્યો છો કામ્યા? દાળ ભાત ખાવા છે ને? હું ખાઉં છું. કામ્યા બેન ને ક્યાંથી તાવ આવ્યો? તાવ પાછો જાતો નથી. 2-3 દિવસથી તાવ આવે છે. લા ઈ નથી ખાવું. સાઈડમાં આપણે હારું કાઢી ચિપ્સ જેવું કાપી દીધું હતું. દીદી કઈ હરકું ખાતા નથી. તાવ આવે છે એટલે ભાવે નહીં ખાવાનું, એટલે હરકું કઈ ખાતી નથી. અને જો પછી દવાઈ ટાઈમે હરકી પીવાય નહીં, કે ખાય તો આપણે કઈ ટાઈમે દવા પાઈ હરકું ખાય તો થાય. તો અત્યારે જઈને આટલું દાળ ભાત આપણે બનાવી છીએ. થોડા સફરજન ખાઈ લઈએ, પછી દાળ ભાત ખવડાવશું, પછી દવા પાવાની છે. હમણાં તો સારું જ હતું. 5 વાગ્યા પછી પાછો તાવ આવી ગયો. માથું દુખે છે ને તો કીધું આપણે છે ને મીઠાના પોતા કરીએ તો થોડુંક આમ રાહત થઈ જાય. અમારા હેમાંસી બેને બનાવી લીધી છે રવા ટીકી બનાવી છે. જો બહુ મસ્ત બનાવી છે. 6 વાગે આપણે પલાળીનો ખાટી સાઈઝમાં મૂક્યો તો રવો એનું બનાવ્યું છે. જો કેવું બન્યું છે કમેન્ટ કરજો. હેમાંસી બેને જો બનાવ્યું છે. કામ્યા ખાવીશ તું? કામ્યા બેનને મજા નથી ને એમ કંઈ ખાવું જ નથી. અને બીજું આપણે હાલની રસોઈમાં બનાવ્યા છે જો દાળ ભાત બનાવ્યા છે અને રોટલી બનાવવાની બાકી છે. આપણે બનાવી છે રોટલી. અને હેમાંસી બેન જો બેસી ગયા છે રવા કટલેસ ખાવા. રવા ટીકી કયો કે રવા ઢોસા કયો કે પછી કટલેસ કયો. અને અત્યારે વાગી ગયા છે 7 વાગી ગયા છે. 7 સાડા 7 જેવું થઈ ગયું છે. અને રસોઈ બની જ ગઈ છે. રોટલી બાકી છે, પછી બધા જમવા બેસી જાય. કામ્યાબેન હાટું થઈ ગયો દાળ ભાત બનાવ્યા છે. કામ્યાબેન થોડુંક ખાઈને તો દવા પીશે. હેમાંસી સાહેબ તો કેવા બન્યા છે? મસ્ત બન્યા છે. હાલતા પપ્પાને ચોખાડી એવું કેવા બન્યા છે. આમાં મેં એકતા પપ્પા હાટું બસ એક જ અત્યારે. હલો, ગરમા ગરમ ખાશો તમે? ગરમા ગરમ શું છે જો હેમાંસી બેને બનાવ્યું છે.
શું કહેવાય કેટલી વાર બનાવી હે લ્યો. રવા ટીકી યાર નથી ખાવું તમે ખાવ એમથી સાઈઝમાં ઓગાળેલો છે ને રવો એટલે નથી ખાવાનું કેવું બેન હેમાંશીને ભૂખ લાગી હતી ને 6 વાગે તો કે કાંઈક બનાવી દે પછી ઓગાળીને મૂક્યું હતું પછી કાંઈ બનાવ્યું નથી અત્યારે બનાવ્યું કાકા કામ્યા બેન હું આવું વાર રોટલી બનાવવાની જો કે મને ક્યાંય તું બે મારી પાસે તાર પપ્પાને જો બે છે હા કામ્યા બેનનું ઘોડિયું છે જો કામ્યા બેન જ ઘોડિયા જૂતા છે જો એમ પપ્પા હિસકાવે છે કેમ કે કામ્યા બેનને મજા નથી ને એટલે બેન ઘોડિયા જૂતા છે લાડ કરે છે પપ્પા પાસે અને આપણે રસોડામાં જો હિમાંશી બેન ખાય છે દાળ આરે સારું લાગે છે દાળ આરે ખાધું ચટણી યાર મજા આવે પણ હવે કઈ ચટણી બનાવી ના હેલો એ કામ્યા બેન એ ભૂત એ તાવવાળા એ ભાવના બેન એ નજર ઉતારવા વાળા બેન એ બેન એ પપ્પા એ બેન એ જોતા ભૂત છો મિકાઈ આમ છો માણસ છે કઈ इधर देखो इधर देखो इधर देखो इधर देखो इधर देखो બેને નજર ઉતારવાની છે જો તો બધી વસ્તુ લઈ લીધી છે આમાં લીધી છે રાઈ આવણીની હળી મીઠું અને લાલ મરચું હિમાંશી કામ્યા બેનને નજર હોય તો પાછળ ઉતરી જાય આ રીંગણ છે એટલે જો આમાં નજર હશે તો મરચાની વાસ નહીં આવે નજર નહીં હોય તો મરચાની વાસ આવશે આવી વાસ મરચાની વાસ આવી ઉધરસ આવવા મળે તરત હજી તો રાય પડીશ હાલો નજર ઉતારી દીધી છે કામે જલ્દી સારું થઈ જશે